ને અમારા મુકેશભાઈ તરફથી પણ અહીંયા 101 રૂપિયા ભેટ કરતા હોય ગયેલા આત્માની પાછળ, કારણ કે માં અહીંથી એવી આપણે લગભગ મને જાણવા મળ્યું કે 85 વર્ષની ઉંમર હતી બાની. બહુ સારું જીવન જીવ્યા છે. આપણે શોક નહીં પણ આનંદ કરવાનો છે. અમારા પરિવાર તરફથી એવી લાગણી છે. પણ માં તો સાહેબ ગમે એવી હોય, કોઈ પણ પરિવારની હોય, કોઈ પણ કુટુંબમાં, કારણ કે માનું હૈયું જેવું હોય. અનંત હારે આવી પડે ને ઘટમાં ઉડા ઘા તેથી નાભીમાંથી નીકળે અને મોઢે આવે માં. સાહેબ માં શબ્દ જ કેવો છે. માં ગમે એવી કાળી મજૂરી કરે સાહેબ, પોતાના દીકરાઓને ભૂખ્યા ન હોવાડે એવી માં. અરે હૈયું રે, એ હેમાળો માં તું દયાનો મીઠો દરિયો જો. અમી વર્ષે આખડીમાં અને વર્ષે આહાડી હેલી જો. કવિ કે દાન કે જગ્યા આખું તોલું તો એ મારી માની તોલે કોઈ ના આવે જો. એ મારા જન્મ ના દેનારા માં, હે મને તમારી યાદ આવે જો. સાહેબ મા બાપ ગમે એવા તીર્થ કરો, ફરો ફરો, મા બાપ જેથી ના ઠર્યા હોય સાહેબ, એ તીર્થ કસાય કામના નથી. તો એક ભજન મારી માના ચરણો અર્પણ કરવા છે. તો મીઠા મધુ ને મીઠા में हुलारेलो एथी मीठेरी मोरी मात रे जननी ए मारी जनतानी जोड़ सखी नहीं जड़े रे लो. એ મારી જનતાની જોડ સખી